આ હું છે મેહુલભાઈ, શું કહેવાનું તમારે? વિડીયોમાં કઈ કહેવાનું? વિડીયો ચાલુ છે નહીં? હે માવો બનાવ? હા, કાઢ નાખી માવો વાળો વિડીયો. ક્યાં બોલો તું? હાય ગાઈસ, ઘર ભેગું થાને ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું સુજલ રાઠોડ. જય માતાજી અને જય મા મોગલ. મિત્રો, અત્યારે આપણે પીઠળમાં અમારા જે આપણે આંબળી આવેલા છે ને અમે બધા મિત્રો હાલીને જઈ રહ્યા છીએ. ઘણા લોકોની માનતા છે, મારે પણ માનતા છે હાલીને જવાની, એટલે અમે અત્યારે આંબળી જઈ રહ્યા છે. તો અત્યારે અમારા મમ્મી કાંઈક કહે છે, સાંભળો હું કહે છે. હું કયો મમ્મી? માતાજીનું મંદિરનું લાપસી ને બધું બનાવીને વિડીયો ઉતારે છે અને જોઈ જાયજો અને હાસન પર ઘેરે બેસજો અને અમારો માતાજીને પગે લાગજો મારા હાટાને. અને અમારા પપ્પા એ હું કહીશો પપ્પા? એ માતાજીને હારે પગે લાગી અને પ્રાર્થના કરી જાવ, હારી સંસ્કાર હારી બુદ્ધિ. તો અમારા પપ્પાએ કહી દીધું છે. તો ચાલો મિત્રો, અમે હવે આંબળી જઈએ છીએ. બન્યા રહીજો આપણા બ્લોગમાં મિત્રો. જય માતાજી. જો અત્યારે મિત્રો અમે નીકળી ગયા છીએ. જો બોલાભાઈ છે. કેમ છે બોલભાઈ? મજા મજા હો ભાઈ. જો આપણે પ્રદીપભાઈ છે. શું છે? જય માતાજી. જો આ બીજા અમારા મિત્રો આગળ છે, આયલા જાય છે. નીકળી ગયા છીએ અત્યારે અમે અમારે ઘરેથી. આંબળી જાય છે. અમારા કુળદેવી માતાજી આવ્યા છે પીઠળમાં, ત્યાં અત્યારે જ અમે જઈ રહ્યા છીએ. અત્યારે 10:30 જેવું થયું છે અને નીકળી ગયા છીએ અમે. હાય ગાઈસ, ઘર ભેગું થાને ભાઈ. અરે વિડિયો ચાલુ યાર, ફોટો પાડીને કે જાઉં. જય માતાજી, જય માતાજી. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? આ જેનિલભાઈ હો. આપણે હળિયાત ભૂગા છે મિત્રો, તમે જોઈ શકો છો. જય વિઠ્ઠલાય, જય વિઠ્ઠલમાં. જય માતાજી. જય માતાજી. તમે જોઈ શકો છો પાછળ આપણું ટેકડ આવે છે અને આ બધા અમારા મિત્રો છે. અત્યારે અમે હળિયાત ભૂગીએ છીએ. 10:30 વાગે નીકળ્યા હતા, હજી અત્યારે 12 વાગ્યા. અમે હળિયાત ભૂગ્યા હજી. એટલે થોડીને વી એવાય એમ ને એમ કઈના ભૂખ લાગી તો ખબર જ હતી અમને બાકડામાં રાજ કરતો. અરે આ લે જો હું દી વિંજુભાઈ તો અત્યારે બધા થાકી ગયા ને મુંજિયા ભૂગી ગયા. કોણ છે? હે કોઈ નથી. બ્લોગ શરૂ થઈ શું કરે છે બ્લોગ? ક્યાં બોલો તું? હોય ચાલુ છે વિડિયો YouTube માં મુકાઈ. હા હા પછી લાઈક ને સબસ્ક્રાઇબ આવી જાય. લાઈક ને સબસ્ક્રાઇબ એમાં પૈસા મળે ને? હા એમાં પૈસા મળે હો ભાઈ, એમાં પૈસા મળે. એમાં ભાઈ લાખો રૂપિયા મળે ભાઈ. हमारी फैमिली में लड़का पीता है. લડકા तो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. પીધા. એ પાણી લાવું ની? આ પાણી તમે અડ્ડા બંધ કરાવતી હો તો ક્યાંથી પીવાય? હા જીવો કાઢ ની? તો અત્યારે મુંજિયા ભૂગી ગયા છે એને બધા. અત્યારે જો પોરા ખાઈ છે અત્યારે. હા હેલો મિત્રો, નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હવે બધા જો નીકળવાની તૈયારી કરી છે. આ શું છે મેહુલભાઈ, શું કહેવાનું તમારે? વિડીયોમાં કઈ કહેવાનું? વિડીયો ચાલુ છે કાંઈ નથી કેવું. નહીં? હે માવો બનાવું. માવો બનાવ? હા, કાઢ નાખી માવો વાળો વિડીયો. काय को फोटा लिया? કેમ માવો માવો? હું બિંજુભાઈ શું કેવું? હાલતા જાવ એટલે વેલા ગુગુ. શું કેવું અંકિત? વાળી ક્લિપ જ પહેલા આવવાની. શું કેવું તમારે બાપુ? શું કેવું? કાંઈ ઘટે નહીં. अच्छा હા, તું નામથી બોલાઈ જા, બાકી ડકો થઈ જા. આ હું ભાઈ, હું તારે કેવું છે? બોલ બોલ. काय नहीं है जो आ बुठा बोलावी पण बुठो जवाब न देतो. એને કહેજો નામથી બોલાય, બાકી ડકો કાયદેસર થાય હો. नहीं હા એ કોઈ હો હાલવાનું જ હવે. આ હું છે પ્રદીપભાઈ, કેમ છે? કાંઈ નહીં, બધું આ માતાજી જાય છે. હા. માતાજીની દયાથી હવે નાસ્તો પાણી કરીને હવે હાલતા થયા. એવું છે એમને. કેટલા કિલોમીટર? 10-15 કિલોમીટર આપણે કાપ્યું ને? ના ના, એમ તો 20 જેવું કાપી. 20 જેવું કિલોમીટર કાપ્યા. અત્યારે અમે દારી ગુંદાળીથી અત્યારે મુંજિયા સર ઉભા રહ્યા હતા નાસ્તો પાણી કરવા ને ફરીક આરામ કરવા ઉભા રહ્યા હતા હાઈવે રોડ ઉપર. 20 કિલોમીટર હાલી ગયા. અત્યારે 3 કિલોમીટર થઈ ગયું. હું ગયો પિંચુભાઈ? બધે માનતા લઈને જઈને ગાયરું બોલે. बात तो सही है. લે લે આ પિંચુભાઈ કેવી વાત કરીને. ક્યાં ગયા ઓલા ગૌતમભાઈ? હે એ વયા ગયા ભાઈ. મુતરવા બિઝનેસ બંધ કરે છે.
જિંદગી જાણે પૂરી થઈ ભાઈ ભાઈ પૂરી થઈ મનામણા સુરે થઈ ગયા ફાઇનલી મિત્રો અત્યારે આપણે આમાપુર પૂગી ગયા છીએ તમે જોઈ શકો છો શું થયું કેમ થયું મજા આવી અરે એકદમ મજા આવી ગઈ થાકી ગયા છો હું થાક તો લાગે ને થાક લાગ્યો ને શું છે ભાઈ થાક લાગ્યો કે કેવું છે થોડો થોડો લાગ્યો બાકી આમ વાંધો નથી એવું છે એમને હવે કેટલું રહ્યું 7-8 કિલોમીટર રહી છે બસ હવે અહીંયા 8-9 કિલોમીટર જેવું હે એવું છે એમને હું ભાઈ તમને કઈ થાક લાગ્યું કે પછી શું છે થાક તો થોડુંક લાગ્યું છે પણ માતાજીની દયા આપણી માથે કે આપણને થાક થોડુંક લાગ્યું છે તોય આપણે હારી છે એવું અને એ કષ્ટ તો ભોગવું પડે આપણે ના ના એ વાત ત્યારે જ થાય ના દર્શન. ના ના તો વાત સાચી આ તો અત્યારે જો અહીંયા હું ગયો છું અહીંયા આમાપુર અમે પોરો ખાવા બેઠા છીએ તો એક માજી એવા તેને કીધું કે પરાણે કે ચા બનાવી દઈશું અમે અહીંયા માજીએ કીધું ને અમે ચા પીવા રોકાણા છીએ એવું છે એમને તો એક માજી આવ્યા હતા અને એણે કીધું હતું કે કેટલા છોકરા છો ચા પાણી પી લઈએ ચા પાણી પીવાનું કીધું હતું તમે જોઈ શકો છો હા શિવમભાઈ તો ફૂલ થાકી ગયા જો સમજ રહ્યો ના હું અંકિતભાઈ હું કહી છો કઈ તમે બસ કાંઈ નહીં પણ આનંદ એવો ઘણો મજા આનંદ આવ્યો હા હાચી અંકિતભાઈ નું મામાનું ગામ છે કા અંકિતભાઈ મારા મામાનું કામ આમાપુર એના મામાનું ગામ છે બાકી તમે કઈ કહીશો ભાઈ ના બહુ મજા આવી બહુ મજા આવી એમને આ અમારા ડ્રાઈવર છે પિંચુભાઈ હું પિંચુભાઈ તમે કઈ કહીશો આપણે હેપી મોજ હેપી મોજમાં ભાઈ શાબાશ બેટા ઇંગ્લિશ બોલ્યા હો ભાઈ ફૂલ ભલે ભણવાનો ગયા પણ ઇંગ્લિશ બોલી નાખ્યો બાકી હું જેનિલભાઈ શું છે શું કહીશો હે જેનિલભાઈ ને કઈ બોલાય એવું નથી જો ભાવેશભાઈ હોઈ ગયા છે આપણે ભાઈ મેહુલભાઈ હોઈ ગયા છે સિસ્ટમ અત્યારે ભાઈ ફૂલ હેંગ થઈ ગઈ છે ભાઈ તો બાકી બન્યા રહીજો આપણા બ્લોગમાં એ સુધી જોતા રહીજો બાકી ચાલો હવે જઈએ અને આપણે મંદિરનો હવે જય આઈ પીઠળ જય આવી પીઠળભાઈ હેલો મિત્રો અત્યારે આપણે સવારના વાગ્યા છે 7 ને અત્યારે આપણે હાલરિયા ભોગવા આવ્યા છીએ તમે જોઈ શકો છો હું છું આપણા અંકિતભાઈ છે આપણા ભાઈ પાછળ આવે છે એ પણ છે તમે જોઈ શકો ટ્રેક્ટર ને બધું પાછળ આવેલા હોય છે આપણા અંકિતભાઈ છે ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ તમે જોઈ શકો છો અત્યારે આગળ પણ આપણા મિત્ર ચાલ્યા જાય છે ગુડ મોર્નિંગ જોઈ શકો છો તમે હા ગુડ મોર્નિંગ સુતા જ નથી સુતા તો છીએ ને મિત્રો આ તો રાતના લગભગ 10 10:30 થી નીકળ્યા છીએ હમ હજી અત્યારે લગભગ Continue 35 થયું હજી અમે હાલરિયા પહોંચ્યા છીએ હાલરિયા પહોંચવામાં હજી પહોંચવામાં છે હજી પહોંચ્યા પણ નથી અને જો એનો વ્યૂ સવારનો કંઈક અલગ જ છે મસ્તીનો વ્યૂ છે મિત્રો તો હવે હાલરિયા અમારા મયુરભાઈ છે તો મયુરભાઈએ કીધું કે ચા પાણી પીને નાસ્તો કરીને 2 મિનિટ 5 મિનિટ ઊભા રહી તો હવે હાલરિયા મયુરભાઈ ઊભા છે તો એને મળશું આપણે તો વિડીયોના એન્ડ તક બન્યા રહેજો અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો બાકી બન્યા રહ્યો વિડીયોમાં જો આપણે હાલરિયા પૂગી ગયા અને મયુરભાઈ આવી ગયા છે હા હું છે મયુરભાઈ આવી ગયા ભાઈ ફાઇનલી મિત્રો અત્યારે અમે આંબળીના કાચા રસ્તે નીકળી ગયા છીએ હવે આંબળી અહીંથી 2 થી 3 કિલોમીટર જેટલું હવે બાકી રહ્યું છે 5 કિલોમીટર છે અહીંથી 5 કિલોમીટર 5 કિલોમીટર 5 કિલોમીટર છે અત્યારે હવે આંબળી અહીંથી હવે સાંજના અમે 10:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે તો 7:30 જેવું વાગવા આવ્યું છે 7:30 જેવું થઈ ગયું છે હવે આંબળી અહીંથી 3-4 કિલોમીટર છે હવે પોગતા કંઈ વાર નહીં લાગે તો વિડીયોમાં બના રહેજો કાંઈ વાંધો નહીં મિત્રો તમને
વિડીયો જોવાની મજા આવતી હોય તો મારા વિડીયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા વિડીયો નવા જોતા રહેજો. તો જેનિલભાઈ થોડુંક કહી દીધું છે એની વિશે. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ ફોલો અને લાઈક કરતા રહેજો. બાકી અંકિતભાઈ શું કહીશો તમે કાંઈ? બાકી કહેવાનું એટલું જ છે, જો અમારા વિડીયો સારા લાગતા હોય અને તમને 0.01% જો વિડીયો ગમતા હોય તો ફક્ત લાઈક કરો. અમે સબસ્ક્રાઈબ નથી કહેતા. તમારી લાઈક પણ અમને ઘણું મોટિવેશન કરશે. વાહ અંકિતભાઈ, સરસ, તમે વાત સારી કરી દીધી છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બને રહીજો. શું અંકિતભાઈ કરો તમે? કાંઈ નહીં, જોઈએ છીએ. રાવણા યાર એવું છે, થાકી ગયા તો થોડીક નાસ્તો થઈ જાય ને. હા ભાઈ, હાલો બોસ આવી ગયા. રાવણા વીણી છે ભાઈ. ઓરિજિનલ રાવણા જો ભાઈ. રાવણા શું છે રાજન? સારું હો ભાઈ, રાવણા છે એક નંબર ભાઈ. ખાતા જાય છે રાવણા. હવે આંબળી આવી ગયું છે. હવે ખાલી 1.5 કિલોમીટર થયું છે. રાવણા જો નીચે પડ્યા છે એક નંબર. હા, ગણધરી ન આવે. ગણધરી હો ભાઈ. બાકાજી કીધો જેનિલભાઈ હાવ થાકી ગયા. હું જેનિલભાઈ થાકી ગયા નહીં? એ વાત ત્યાંથી જો રાવણા છે મસ્તીના. રાવણા બાવણા ખાઈને નીકળી ગયા છે અમે ડાયરેક્ટ આંબળી. वेरी टेस्टी. इसको बोलते हैं रावणा. क्या बोलते हैं? आपने तो कभी देखा नहीं होगा. आपने तो कभी देखा ही नहीं होगा, इसलिए मैंने आपको देखने के लिए इसमें रखा है रावणा. અહીંયા આપણે બોર્ડ આવી ગયું છે આ શ્રી પીઠળમાંનું. હવે બસ હવે મંદિર આવવાની તૈયારીમાં જ છે. જોઈ લો અહીંયા લાઈટું લાઈ કેરીનો આંબો છે ને કેરી પણ છે મિત્રો, તમે જોઈ શકો છો. સિંહ તો ન બતાવી કે પણ કેરી ને પપૈયા તો બતાવી. રેડી ને ભાઈ? એમાં કઈ ઘટ. ફાઇનલી મિત્રો આપણે 10:30 વાગે ઘરેથી નીકળેલા હતા અને 9 વાગે પહોંચી ગયા છીએ. આપણે 9 વાગે આપણે માતાજીના મંદિરે પૂગી ગયા છીએ. અમે અમારા પાર્થભાઈને અને પ્રદીપભાઈને વાત કરેલી હતી, આપણે 9 વાગે પૂગી ગયા ને ભાઈ પ્રદીપભાઈ? એક્ઝેક્ટ 9 વાગ્યાનો મેં ટાઈમ આપેલો હતો કે છેલ્લામાં છેલ્લો 9 વાગે પૂગી જશું અમે. અને જો આ મંદિર હવે આવી ગયું છે, તમે જોઈ શકો છો. મંદિર પણ આવી ગયું છે. માતાજીની જો ધજા દેખાઈ ગઈ છે, ધજા ફરકે છે આપણી આઈમાં પીઠળની, તમે જોઈ શકો છો. અને આપણું ટ્રેક્ટર પણ આવ્યા છે અને આપણા મિત્રો પણ આગળ છે. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પીઠળમાંના મંદિરે, આપણા કુળદેવી માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો બધા મિત્રો જો અત્યારે અહીં બેઠેલા છે, જોઈ શકો છો તમે મિત્રો. જો આપણે પીઠળ માતાજીનું મંદિર છે અત્યારે, તમે જોઈ શકો છો. બધા મિત્રો અત્યારે અહીં બેઠા છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે લાપસી બનાવે છે અમારા ભાઈ, તમે જોઈ શકો છો. અત્યારે લાપસીનું કામ ચાલુ છે. જો આ થોડુંક ભડકાને થોડુંક ચેકી નાખ્યું છે. હવે લાપસીનું કામ ચાલુ છે. આ પિંચુભાઈ અમારા લાપસી બનાવવામાં મદદરૂપ બન્યા છે. કેમ છે પિંચુભાઈ? એમાં પિંચુભાઈ લાપસી બનાવવામાં એવું કાંઈ ન હોય. જો આપણે પીઠળમાંનું આ મંદિર છે, તમે જોઈ શકો છો બધું. બાકી તમે પણ આવો આંબળી પીઠળમાંના મંદિરે. આવું છે અત્યારે. કામકાજ તો બહુ સારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મંદિરનું પણ કામકાજ સારું થઈ ગયું છે. અહીંયા શું કે વાસણ રાખવાનું પણ રૂમ સારું બનાવી નાખ્યું છે, તમે જોઈ શકો છો. સુપર વાસણ બનાવવાનું મસ્તીનો રૂમ બનાવી નાખ્યું છે. આપણા વડીલોએ સારું કામ કરેલું છે અહીંયા. અત્યારે લાપસી નો પ્રસાદ લઈ રહ્યા છે અમે બધા, અને નાસ્તો સૂકો લઈ આવ્યા થોડોક કરી છે. જય માતાજી. આપણે વિડીયોનો એન્ડ અહીંયા કરી છે મિત્રો. હવે નીકળી છે ઘરે જવા માટે. તો આપણા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો કે કેવો વિડીયો લાગ્યો. બાકી આવો નવા વિડીયો જોવા માટે